મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર. હવે આપણે ટોટલ વસ્તુનો ભાવ લેવાનો છે. દર વર્ષે 20 કિલોના 10% વધીને. આગળ વાત કરી 1995માં પૂછપરછ કરી, બાકી માહિતી મેળવી. 1995માં 200-230 ની આસપાસ ભાવ હતો મગફળીનો. એમાં 7.5% ભેરવી 2020માં એનો ભાવ થયો 1100. 7.5% ભેરવા તો પણ સરકાર આપણા માલનો ભાવ 5 વર્ષનો સરકાર ખાઈ ગઈ. 5 વર્ષનો. એટલે મિત્રો જાગો વેલાહર. આ ક્યાં સુધી હાલશે, ક્યાં સુધી ખવાશે? પેઢીઓ વહી ગઈ, હજી જાગશો નહીં તો હજી વહી જાહે. એટલે કોઈ પણ સંજોગે મિત્રો જાગો. આમાં બીજું લાંબુ કંઈ છે નહીં. સરકાર પાસે અપીલ કરવાની, અરજી કરવાની, જે કંઈ કરવાનું હોય તે બરાબર. કોઈ પણ સંજોગે આપણે દર વર્ષે 10% ભાવ વધુ લેવાનો છે. પેટ્રોલનો ભડકો બોલી અને ક્યાં પહોંચ્યો? આ તો પબ્લિકમાં હાહાકાર મચી ગયો એટલે બ્રેક થઈ થોડીક હો. ભાવ તો ફટાફટ 4 વર્ષમાં એટલો વધ્યો દર વર્ષે 60 રૂપિયાના 70 80. એ તમને બધાને ખબર જ છે, મારે કેવું પડે એમ નથી. અને બીજું પણ માર્કેટમાંથી ગમે તે વસ્તુ લેવા જાઓ એનો પણ હાઈએસ્ટ લેવલથી ભાવ વધે. ત્રીજું જીએસટી શું છે એ તો અડધી દુનિયાને ખબર નથી એ ક્યાંથી આવ્યું. એટલે જાગો. આમાં જીએસટી ટીએસટી ફલાણું બલાણું બધું વધતું જાહે. એટલે મિત્રો જાગો. વધુ કાયદા થાય અને લૂંટાવાનું થાય એની પહેલાં આપણો મુદ્દો છે દર વર્ષે ભાવ વધુ મળે બરાબર. નકર આમાં ક્યાંય આપણા પગ અડવાના નથી. મિત્રો થોડુંક ધ્યાન આપો. ધન્યવાદ. જય દ્વારકાધીશ.